तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर। દર્શક મિત્રો, તો આજે મહાપર્વની ઉજવણી આપણે વાનગીના રસોડે કરી રહ્યા છે। પહેલી વાનગી તો ખૂબ જ ખાસ બનાવી છે અને બીજી વાનગી પણ આપણે ખાસ બનાવવાના છે, એ પણ નવીન છે। તો ચાલો બીજી વાનગીનું નામ પણ જાણીએ અને એમની પાસેથી એની સરળ રીત પણ જાણીએ। શીતલબેન, હવે બીજી વાનગી આપણે કઈ બનાવી રહ્યા છે? બીજી વાનગી આપણે બનાવીશું ખાજા। ઓકે, જે જગન્નાથ મંદિરમાં બધાને જે સૂકો પ્રસાદ આપવામાં આવે ને એમાં આપવામાં આવે છે। ઓકે, તો કરીએ શરૂઆત આપણે? કરી દઈએ। તો તેના માટેની સામગ્રી છે, હમ ખાંડ છે, ઇલાયચી પાવડર છે, કેસર છે, પિસ્તા છે, ઘી છે, ગુલાબની પાકડી છે અને રાઈસ ફ્લોર છે। અને આમાં આપણે મેંદાનો લોટ છે, એમાં આપણે મુઠ્ઠી પડતું ઘીનું મોણ નાખી અને આપણે દૂધથી લોટ બાંધ્યો છે, કેમ કે એને રેસ્ટ આપવો પડે, 15 થી 20 મિનિટ એને રેસ્ટ આપવા પડે બાંધીને, એટલે આપણે રેડી કરીને રાખીએ છીએ। તો પહેલાં આપણે ચાસણી બનાવી લઈશું। તો તેના માટે આપણે 1 બાઉલ છે ખાંડ, તેમાં આપણે પોણો બાઉલ યા ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીશું। અને ચાસણી આપણે 1.5 તાર જેટલી બનાવીશું। તો શીતલબેન, ભગવાન જગન્નાથ આપણા ઘરે આવવાના હોય ને, એટલે મેં તમને પહેલાં કહ્યું જ પ્રમાણે કે એક અલગ જ પ્રકારની ખુશી હોય। તો તમને પણ પૂછવા માંગીશ કે એવી કોઈ આ દિવસની યાદ, ખૂબ જ સુંદર યાદ તમને અત્યારે યાદ આવતી હોય? હા, મને જ્યારે અમે લોકો અમદાવાદ રહેવા આવ્યા અને એ જ વર્ષે જ્યારે આનો તહેવાર આવ્યો ત્યારે એક કુકિંગ કોમ્પિટિશન હતું। અચ્છા, એમાં હતું આ જગન્નાથની પ્રસાદી સ્પેશિયલ હતું। તો એમાં મેં પાર્ટ લીધો અને એમાં મારો 2nd રેન્ક આવ્યો। શું વાત છે! મેં ત્યારે આખી પ્લેટ બનાવી હતી પ્રસાદીની, એટલે જ્યારે એ આવે ને ત્યારે મને યાદ આવે, કારણ કે અમદાવાદ આવ્યા પછીનું મારું પહેલું હતું જે યાદગીરી છે મારી। એટલે શીતલબેન, કહી શકાય કે ભગવાન જગન્નાથની કૃપાથી, આશીર્વાદથી જ અત્યારે હું ખૂબ એના આશીર્વાદથી આગળ વધી છું। ને પ્રસાદીમાં એવું છે કે તમારો ભાવ સાથે હોય ને તો તમારી પ્રસાદી સરસ બને। બિલકુલ। અને કોઈ પણ તમે જમવાનું કે કોઈ પણ રસોઈ બનાવો, પણ તમે કેવા ભાવથી બનાવો છે ને એ એનું ખાસ મહત્વ છે। યસ, 100%। કેમ કે એનો સ્વાદ એમાં પણ હોય છે। યસ, એટલે તો કહેવાય છે ને, હોટલના ખાવામાં અને ઘરના ખાવામાં કેટલો ફરક હોય છે। યસ, ત્યાં તમને સંતોષ ના મળે, ઘરનું તમે ભલે ને ખાલી 2 આઈટમ ખાશો ને તોય તમને સંતોષ મળશે। હવે આપણે એમાં ઇલાયચી નાખશું અને કેસર એડ કરીશું। ને આપણે હવે ચેક કરી લઈશું। હવે આપણી ચાસણી થઈ ગઈ છે, તો એકદમ ચોટે છે એકદમ। હવે એને બંધ કરી દઈશું। હવે આપણે ખાજા ફ્રાય કરશું, એ આપણે ઘીમાં કરશું। ઓકે, એટલે આપણે ઘી ગરમ કરવા મૂકી દઈએ પહેલા।
ને એમાં આપણે પહેલાં એક આપણે ચોખાની સ્લરી બનાવવાની છે. એમાં આપણે ઘી એડ કરવાનું છે. આપણી સ્લરી રેડી થઈ ગઈ છે. ને હવે આપણે આ લોટને આપણે મસળી લેશું. અને હવે એને આપણે 5 લુવા તૈયાર કરશું. આનો લોટ કડકે નહીં ને બહુ ફીટે નહીં એવો જ તમારે રાખવાનો. આવી આપણે પાતળી આવી 5 બનાવીશું. તો આપણે 5 રોટલી વણી લીધી છે. તો હવે આપણે વચ્ચે વચ્ચે જે સ્લરી આપણે કરી હતી એ એડ કરીશું. લેકની ઉપર એક આપણે જે રીતના ખાજાનું લેયર કરીએ છીએ એ જ રીતના આપણે કરવાનું છે. જે રીતે આપણે ખાજલી બનાવીએ, ખારી બને, એ ટાઈપનું. સરસરિયા ખાજા બને જે સુરતના ફેમસ છે. એ બધા સોલ્ટી હોય, આ બધા સ્વીટ ને એ રીતે આપણે. આમાં તમે જીરું, મીઠું ને મરીનો પાવડર ને એ રીતે બનાવીને કરો તો એ નમકીન એ રીતે થઈ જાય. હવે એનો આપણે ટાઈટ રોલ બનાવીશું. છેલ્લી જે છે ત્યાં પણ આપણે લગાવી દઈશું. હવે ફિટ કરી દઈશું. હવે આપણે ચાકુથી એને કટ કરીશું. આવી રીતે આપણા જો રોલ અંદર પડ થઈ જશે. બધી લેયર દેખાય છે ને. હવે એને આમ ચપટી કરી નાખ. આ બાજુથી ને આ બાજુથી ને સેજ પ્રેસ કરશું. હવે એને આપણે મીડિયમ આંચ પર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. તો શીતલબેન ઓલમોસ્ટ રેડી થઈ ગયા આપણા. આપણે જોઈએ એવો જ આપણો બ્રાઉન કલર આવી ગયો છે. હવે એને કાઢી લઈશું આપણે. હવે એને આપણે ચાસણીમાં એડ કરીશું.
હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. એની ઉપર આપણે પિસ્તા એડ કરીશું. અને ગુલાબ મીઠા. તો રેડી છે કૃતિ આપણા ખાજા. તો આપણા સ્પેશિયલ એપિસોડમાં સ્પેશિયલ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા બદલ શીતલબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જ્યારે ભગવાનને ભોગ ધરાવવાની વાત આવે ને તો સૌથી પહેલાં આપણને શીરો યાદ આવે. એટલે માનભોગ આપણે બનાવતા હોઈએ પણ આપણને એવું થાય કે કંઈક મારે અલગ બનાવવું છે, તો ચોક્કસથી તમે ખાજા એકવાર તો ટ્રાય કરજો જ અને પછી અમને પણ જણાવજો કેવા બન્યા ઘરે ખાજા. દર્શક મિત્રો, તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ હોય અને તમે પણ જો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નેક્સ્ટ ગેસ્ટ બનવા માટે ઈચ્છુક હો તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर. नमस्कार. ખાજા બનાવવાની સામગ્રી: મેંદો, ઘી, દૂધ, ચોખાનો લોટ, ખાંડ, પાણી, ઇલાયચી પાવડર, કેસર. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.